સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ ધોરણ 10ના પરિણામમાં મેદાન માર્યું છે। ધોરણ 10ના પરિણામમાં તપોવન સ્કૂલના 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 138 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે। આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે। શાળાના 69 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 138 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળાની વિદ્યાર્થીની લાખાણી વૃંદા કેતનભાઈએ સંભવિત ગુજરાતમાં 99.99% રેન્ક હાંસલ કર્યા છે, જેનું શાળા પરિવાર અને તેમના પરિવારજનોને ગર્વ છે। શાળાના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને શાળાનું નામ રોશન કરે અથવા માતા પિતાનું નામ રોશન કરે તેવી અભિલાષા શાળાના આચાર્યએ વ્યક્ત કરી છે। મનીષભાઈ છે, હું તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મેં ધોરણ 10ની SSC 2025ની એક્ઝામ આપી હતી, જેનું પરિણામ આજે જાહેર થયું છે। હું મારા પરિણામથી ખૂબ જ સંતુષ્ટ છું। મેં 99.96 PR અને 97.83% મેળવ્યા છે। હું આ વાતનો શ્રેય મારા શિક્ષક મિત્રો, આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી, ટ્રસ્ટીશ્રી અને મારા માતા પિતાને આપવા માગું છું। અમારી પાછળ આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત થઈ છે, જેના આધારે મેં આ પરિણામ પ્રાપ્ત કર્યું છે। અમે ખૂબ જ મહેનત કરી હતી। અમે અહીં બપોરના 1 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી અહીંયા રહેતા, શિક્ષકો પણ હાજર રહેતા અને અમને મહેનત કરાવતા। LT બેઝ એક્ઝામ લેવામાં આવતી, અલગ અલગ મોડેલ ટેસ્ટ લેવામાં આવતી, ખાખી સ્ટીકર સાથે પણ એક્ઝામ લેવામાં આવતી। જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ જે SSC માર્ચ 2025 ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, એમાં અમારી શાળાની અંદર 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 138 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એમાં જે ટોપ કરનાર દીકરી છે લાખાણી વૃંદા કેતનભાઈ, કે જેમણે 600માંથી 593 ગુણ પ્રાપ્ત કર્યા છે, 99.99% રેન્ક અને 98.83% સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સંભવિત એમણે ટોપ કર્યું છે, એ વાતનો અમને ગર્વ છે। આ સફળતા પાછળનું મુખ્ય કારણ અમારી શાળાના શિક્ષકોએ કરાવેલી વિદ્યાર્થીઓ પાછળ અથાગ મહેનત, શાળાના ટ્રસ્ટીઓ તરફથી પૂરતો મળેલો સહકાર, વિદ્યાર્થીઓના વાલીઓએ પણ એટલો સહકાર આપ્યો, પરિણામે આ સફળતાઓ અમને પ્રાપ્ત થઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।